આપણે સર્વે મહાનુભાવો રત્નાભાઈ ગોપા તમે બી પધારો દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે મહેશભાઈ તમે બી લો અને સર્વે ગમડાઓ ગામના વતનીઓને વિનંતી કે પોતાનું સ્થાન ગળે ગાદલા પર આવીને બેસી જાય દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે વિનંતી કરી કુલદીપસિંહજીને કે સ્થાન ગ્રહણ કરે સ્ટેજ પર પછી અર્જનભાઈ રવારી विकास संघना अध्यक्ष श्री लक्ष्मीचंद चरला ट्रस्टी श्री तेजाभाई आयर ट्रस्टी श्री करणभाई दयाराम महाराज वागड़ विकास संघना अध्यक्ष लक्ष्मीचंद चरला भी पधारे पधारो जय सच्चिदानंद भगवान आज बहु मोटो दिवस है रामनवमी गमड़ाओ गामने આપણે મોડેલ ગમાનું સ્વાગત કરે છે અને મહેમાનો વતીથી આપ સૌનું સ્વાગત કરે છે આપણે દીપ પ્રાગટ્ય પછી ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મનથી આપણે પ્રોગ્રામની શરૂઆત કરશું પ્લીઝ થઈ ગયો પોતાના લાલભાઈ જય હિન્દ ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધુ ગુજરાત મરાઠા વિંધ્ય
વાગડ વિકાસ સંઘ વિશે આગળ જણાવશે અને ભૂમિકાઓ બતાવશે ભવિષ્યની કે શું આયોજન છે. વાગડ વિકાસ સંઘ આયોજિત ગમડાવ ગામના નવસર્જનની આ પ્રક્રિયાને પ્રારંભ કરવા માટે આપણી વચ્ચે પધારેલા આપણા સૌના લોક લાડીલા અને જેમને હું હંમેશા વાગડ વિસ્તારના ભાવિ ધારાસભ્ય કહું છું એવા ભાઈ શ્રી કુલદીપસિંહજી જાડેજા, અમારા સૌના માર્ગદર્શક, જેમની પાસેથી સતત સામાજિક અને રાજકીય ક્ષેત્રે અમે પ્રેરણા લેતા રહ્યા છીએ. અમારું જેવું માર્ગદર્શન કરે છે, જ્યાં અટકીએ ત્યાં અમારા માર્ગદર્શન માટેનો એક જ સારું હોય, અરજણભાઈને ફોન કરો. એવા અરજણભાઈ રબારી સાહેબ, મારા મિત્ર અને ખાસ માંડવી મહુ વિસ્તારથી પધારેલા, જેમની સાથે મારો દિલનો નાતો છે એવા ભૂપતસિંહ બાપુ, ભૂપતસિંહજી જાડેજા, એમની સાથે પધારેલા બટુકસિંહજીના ભાઈ શ્રી હિંમતસિંહજી બાપુ, મંચ પર બિરાજમાન અતિથિ વિશેષ તરીકે આપણા સૌના લાડીલા સરપંચ સાહેબ શ્રી રાજાભાઈ પટેલ, મંચ પર બિરાજમાન મારા સાથી, જેમની સાથે રાજકીય ક્ષેત્રે બહુ સંઘર્ષ કર્યો એવા માધવજીભાઈ ભરવાડ, ગામના અગ્રણી ભુવા અને જેમની સાથે નાતો છે એવા રત્ના બાપા, ભાઈ શ્રી લખધીરભાઈ, ખાસ અરજણભાઈની સાથે પધારેલા નારાયણભાઈ, મણસી બાપાના દીકરા, ઉપસ્થિત આપ સૌ વડીલો, મારી માતાઓ, ભાઈઓ અને બહેનો, અહીં જે માતાઓ બેઠી છે એમના ચરણોમાં વંદન સાથે, નાની દીકરીઓના ચરણોમાં વંદન સાથે આપની સમક્ષ વાગડ વિકાસ સંઘની ભૂમિકા અને આપ સૌનું સ્વાગત કરવા માટે ઉભો થયો છું. અમે રાષ્ટ્ર ભારત માતાના પૂજારી છીએ, અમે ગાંડા છીએ, અમે પાગલ છીએ. અહીં આપ જોતા હશો કે ભારત માતાની તસવીર છે, એની બાજુમાં ડોક્ટર કેશવ બલિરામ હેડગેવારજીની તસવીર છે અને પેલી બાજુ માધવ સદાશિવ ગોલવલકર પૂજ્ય ગુરુજીની તસવીર છે. આ એવા રાષ્ટ્ર નિર્માતાઓ હતા જેમણે આ રાષ્ટ્રને બેઠું કરવા માટે, ભારતને શક્તિશાળી દેશ બનાવવા માટે, હિન્દુ સનાતન પરંપરાને ઉજ્જવલ બનાવવા માટે પોતાનું જીવન અર્પણ કરી દીધું. એમણે રાષ્ટ્રના નિર્માણ માટેની એક સંકલ્પના લોકોની સામે મૂકી, એમણે એક માર્ગદર્શન લોકોની સામે મૂક્યું અને એ માર્ગદર્શન પર ચાલીને 100 વર્ષ પછી પણ આજે અમારા જેવા કેટલાય સમયસેવકો રાષ્ટ્ર જીવનને ધબકાર આપવા માટે કામ કરી રહ્યા છે. મિત્રો, વાગડ વિસ્તારનો વિકાસ થાય એ માટે મુંબઈની અંદર બેઠેલા સમવચારી મિત્રોને, પરંતુ કાર્યક્રમે અમે એને અમારા સપનો સાથે જોડી ન શક્યા. ધીરે ધીરે એક સમય આવ્યો અને તેવું લાગ્યું કે હવે વાગડ વિસ્તારના વિકાસ માટે આપણે આપણી જાતને જોડવી જોઈએ અને એટલે અમે વાગડ વિકાસ મંચમાંથી વાગડ વિકાસ સંઘ નામની સંગઠનની સ્થાપના કરી અને વાગડ વિકાસ સંઘના માધ્યમથી મુંબઈની અંદર વિરાટ વાગડ સંમેલન બોલાવ્યું. કુલદીપસિંહ બાપુ ત્યારે ત્યાં હાજર હતા. ગુરજીભાઈ પટેલ આધોઈના જે પનોતા પુત્ર, જેમણે મહારાષ્ટ્ર વિધાનસભાની અંદર જય ગિરનારીનો નાદ આપ્યો. સમગ્ર મહારાષ્ટ્રની વિધાનસભામાં સમગ્ર કચ્છમાંથી પેલો એક વ્યક્તિ વિધાનસભ્ય બનીને ત્યાં પહોંચ્યો અને એના જાજરમાન સન્માન સમારંભ હતું મુંબઈની અંદર, યોગી સભાગૃહની અંદર. અમારે ગૌ સેવા માટે કામ કરવું હતું, અમારે વાગડની સ્વચ્છતા માટે કામ કરવું હતું, અમારે વાગડના પર્યાવરણની સુરક્ષા માટે કામ કરવું હતું, અમારે વાગડના મેડિકલ સેક્શન માટે કામ કરવું હતું, અમારે વાગડના શૈક્ષણિક ક્ષેત્ર માટે કામ કરવું હતું. તો અમારી ગૌ સેવા, પર્યાવરણ, સ્વચ્છતા, શિક્ષણ અને મેડિકલ સારવાર પંચનિષ્ઠા સાથે અમે કાર્યનો શુભારંભ કર્યો અને ત્યારે એક કલ્પના નક્કી હતી કે વાગડ વિસ્તારની અંદર એક કોઈ ગામને અમે મોડલ ગામ બનાવીશું, ત્યાં અમે કામની શરૂઆત કરીશું અને એક મોડલ ગામ બનાવીને સમગ્ર વાગડ વિસ્તાર ત્યાંથી પ્રેરણા લે એવું એક ગામ ઊભું કરશું. તો આ ગામ ઊભું કરવું હોય તો વાગડ વિસ્તારની અંદર અહીંના લોકોની રહેણી કરણી, વિચારો, આચારો
અને આ લોકો જન્મ્યા પછી એસએસસી સુધીનો અભ્યાસ આ ક્ષેત્રમાં કર્યો, પછી મુંબઈ ગયો, પરંતુ વતન સાથેનો નાતો જોડાયેલો. દરેક ચૂંટણીમાં પછી ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, તાલુકા પંચાયતની હોય, જિલ્લા પંચાયતની હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે એમપીની ચૂંટણી હોય, સંસદ સભ્યની, દરેક ચૂંટણીમાં આ વિસ્તારમાં આવ્યો છું, કામ કરી છે, ગાળો પણ ખાધી છે, માર પણ ખાધો છે. પરંતુ આ વિસ્તાર મારો છે, આ મારું માદરે વતન છે, મારી માતૃભૂમિ છે. આ વિસ્તારના વિકાસ માટે ક્યાંકથી જ્યોત પ્રગટાવી છે. આ એક સંકલ્પની સાથે આપની વચ્ચે આપના આશીર્વાદ લેવા માટે આવ્યા છે. મારી સાથે મારા મિત્રો બધા જોડાયેલા છે. ભાઈ શ્રી હિરજીભાઈ ગડા, ઉભા થાવ જરા. મિત્રો દયારામભાઈ પટેલ મહારાજ, મારા સાથી મિત્ર પાર્શ્વીરભાઈ મહેતા, મારા સાથી, આ બધા જ લોકો એક હૃદયની અંદર ચિંગારી લઈને બેઠા છીએ. અમારે આપની પાસે કોઈ અપેક્ષા નથી સાહેબ. અમે તમારી પાસે ક્યારેય આ બધા નામ લીધા કોઈ લોકો મત માંગવા પણ નહીં આવીએ. હા, માંગવા આપશું. કોના માટે? કુલદીપસિંહ માટે માંગવા આપશું. અર્જણભાઈ આદેશ કરશે તો માંગવા આપશું. અમારા માટે ક્યારે નહીં આવીએ. અને જે દિવસે અમારા માટે મત માંગવા આવીએ ને તેથી તમે ચપ્પલ કાઢીને મારજો. પરંતુ આ વિસ્તારનો વિકાસ કરવાની એકમાત્ર નેમ સાથે, અહીંના અંધારાને ઉલેચવાની એક સાથે આશા સાથે અમે કામગીરી કરવા માટે ઉતર્યા છીએ. અમે આપ સૌને વિનંતી કરીએ છીએ, આપ જેટલો અમને સહકાર આપશો એટલું સારું પરિણામ આ વિસ્તારોમાં અમે આપીશું. અમારી પ્રતિબદ્ધતા છે સાહેબ. એસીમાં જીવમાં ટેવાયેલો છું. મારું ઘર એસી છે, મારા ઘરમાં મારી ઓફિસમાં એસી છે, મારી ગાડીમાં એસી છે. પરંતુ તેમ છતાં વાગડની આ ધરતીને ખોદવા માટે, આ ગરમીની વચ્ચે, આ ધૂળ માટીની વચ્ચે આજે તમે જોતા હશો કેટલા દિવસથી આ ગામડાઓમાં આવું છું રહ્યો. માત્ર ને માત્ર આ વિસ્તારની અંદર વિકાસ, આવનારા દિવસોમાં આ વિસ્તારની અંદરથી આ બેઠેલી દીકરીઓમાંથી કોઈ દીકરી ભારતની કલેક્ટર બને, કોઈ રાજ્યની અંદર પહોંચે, કોઈ પોલીસ ઓફિસર બને, આ વિસ્તારનો દીકરો કે દીકરાઓ કોઈ આઈએસઆઈ કલેક્ટર બને, કોઈ એડિશનલ કલેક્ટર બને, કોઈ સચિવ બને અને કોઈ રાજનેતા બનીને આ વિસ્તારના વિકાસ માટે જજુ નહીં. આ એક ભાવના છે અને આ ભાવનાને લઈને અમે આવ્યા છીએ. અમારી ગતિ બહુ ધીમી હશે. અમે 100ની સ્પીડમાં ચાલવામાં માનતા નથી. અમે 10, 20, 25ની સ્પીડમાં ચાલીશું, પરંતુ નક્કર કામ કરીશું. અમારી ઈચ્છા છે કે આ વિસ્તારની અંદર એક સૂર્યોદય ઉગે, જ્યાં આ લમણે આપણે હાથે લમણે હાથ મૂકીને બેસી ન રહેવું પડે. મારા દીકરા દીકરીઓ અહીંથી જે ઊભા થાય એમને આવનારું ભવિષ્ય સુંદર બને, એ સારી રીતે સંસ્કારિત થાય, એ સારી રીતે શિક્ષણ મેળવે, એ સારી રીતે જીવનમાં આગળ વધે, એ સારી રીતે રોજગારી મેળવી શકે અને પોતાના ઘર પરિવારમાં સુખ ચેન અને અમન લઈ આવી શકે. આ અમારી ભાવના છે, અમારી વિચાર છે. એની તમામ માતાઓને સન્માન મળે, તમામ દીકરીઓને સુરક્ષા મળે. આ વિસ્તારની અંદર એક એવી જ્યોત પ્રગટે, આ જ્યોત પ્રગટાવવાનો પુરુષાર્થ કરવા માટે લેવાનો છૂટ તમને, પરંતુ ખોટા વાદ વિવાદમાં નહીં આવતા. વાદ વિવાદથી ગામનો વિકાસ અટકશે. પછી નાના મોટા પ્રશ્નો દરેકને હોય. થોડીક આપણે બધા માણસો છીએ એટલે કેટલાક અહંકારો આપણી અંદર હોય, રાગ દ્વેષ હોય આપણી અંદર, પરંતુ રાગ દ્વેષ અને ગામને શ્રેષ્ઠ ગામ બનાવવું છે. આ સંકલ્પ સાથે જો તમે બધા અમને આશીર્વાદ આપશો, તમે બધા અમને સહકાર આપશો તો અમને ખૂબ જ ખુશી થશે. અમે જે ધારીએ છીએ એનાથી વધુ શ્રેષ્ઠ પરિણામ આ વિસ્તારની આપવાનો મને પ્રયાસ હશે. મને જ્યારે કુલદીપસિંહજીને મેં કહ્યું કે કુલદીપસિંહજી આ પ્રકારનું કામ છે તમારે આવવાનું છે, એમણે મને કહ્યું કે ગ્રામ વિકાસમાં મને પણ ખૂબ રસ છે, હું પણ તમને ઉપયોગી થઈશ. અરજણભાઈને કહ્યું તો અરજણભાઈ કે લક્ષ્મીચંદભાઈ ઘણું બધું થઈ શકશે, તમે મેદાનમાં ઉતર્યા છો. ઉપીભાઈએ એવું કીધું કે હું આવીશ માંડવીથી. એ માંડવીથી અહીં આવી પહોંચ્યા છે. હું આભારી છું આ બધા મહાનુભાવોનું કે આપ સૌના આશીર્વાદ, આપ સૌનો સહયોગ દ્વારા આપણે એક શ્રેષ્ઠ નિર્માણ કરીશું. અહીં અત્યોદયની ભાવના, અમે દીનદયાળ ઉપાધ્યાયજીના ભક્ત છીએ. અમે એમની વિચારધારા વાંચી વિચારી અને જીવનમાં ઉતારી છે. એટલે એક દીપથી દીપ પ્રગટાવવાનો પ્રયાસ કરવાનો છે. અહીંની અંદર એક સક્ષમતા, એટલે મારે આપ સૌને આજે કહેવું છે, અમે આવ્યા છીએ, અમે કેટલાક સાધનો આજે અહીં આપને અર્પણ કરીશું. ઘરની અંદર કચરો એકઠો કરવા માટે અમે તમને ડસ્ટબિન આપશું. અમે એક કચરો સાથી મિત્રો મારી સાથે છે. અહીં કેટલાક સાથી મિત્રો આવ્યા છે, જે સાથી મિત્રો બોમ્બેથી નથી પણ આવી શક્યા, એ પણ આ ગામના વિકાસ માટે પોતાનું યોગદાન આપવાની તૈયારી રાખે છે. અવારનવાર અમારા અલગ અલગ કાર્યકર્તાઓ ગામમાં આવતા રહેશે. આપની સાથે અમે સંપર્ક કરશું, ભક્તિ જગાવીશું. અહીં રામ મંદિરના પ્રાંગણમાં બેઠા છીએ અને આજે રામ નવમીનો દિવસ છે, એટલે પ્રભુ શ્રી રામના ચરણે વંદન કરીને માથું ટેકવીને આપને વચન આપું છું કે અહીં એક શ્રેષ્ઠ ગામનું નિર્માણ કરવા માટે અમે સંકલ્પબદ્ધ છીએ. આપ બધા આશીર્વાદ આપજો. ભારત માતા કી જય. વંદે માતરમ. દાડો મોજ કરે.
અંદર ગંદવાડ ન થાય આ પ્રકારે જે પાણી હમણાં આપણે જોઈએ છીએ કે રોડ લાઈનોમાં તૂટેલી છે, પાણી રસ્તા ઉપર વહે છે, આવનારા દિવસોમાં એની પણ વ્યવસ્થા કરીશું. પાણી રસ્તા ઉપર ન ઢોળાય અને સહી સલામત રીતે અહીંથી નીક મારફતે ગટર મારફતે નીકળી જાય આ પ્રકારનો પણ પ્રયાસ કરીશું. મને કહેવામાં આવ્યું છે કે અહીં ગૌશાળાનું નિર્માણ કરવાનું છે, તો મને રસ્તા અહીં જે જગ્યા બતાવી છે રત્ના બાપાએ, ત્યાં ગૌશાળા પણ અમે આવનારા દિવસોમાં શરૂ કરીશું. જે પ્રકારે અહીં સામે જગ્યા હમણાં રાજાભાઈ પટેલે મને કહ્યું કે લક્ષ્મીભાઈ આ સામેની સ્કૂલ છે, વાપરો તમે, તો અમારી વિચાર છે કે ત્યાં વાગડ વિકાસ સંઘનું એક કાર્યાલય હોય, જે કાર્યાલયની અંદર કોમ્પ્યુટર હોય, કોમ્પ્યુટરની ઉપર આ ગામના નાના મોટા જે પ્રશ્નો સરકારી યોજનાના હોય એ ત્યાં ફોર્મ ફિલઅપ થઈ જાય અને ગામને એક માર્ગદર્શન મળે સારી રીતે એને બચાવ સુધી ધક્કો ન ખાવો પડે, આધોઈ સુધી ધક્કો ન ખાવો પડે. અને અહીં બેઠા એનું ખોલીએ કહ્યું કે એક લાઇબ્રેરી હોવી જોઈએ, તો આ લાઇબ્રેરીનું સર્જન કરવાની પણ અમારી તૈયારી છે. આવનારા દિવસોમાં એ લાઇબ્રેરી પણ રાખશું. ટૂંકમાં અમારે આ ગામના નવોદય માટે પ્રયાસ કરવો છે. અને હું તો ગાંડો માણસ છું, તમને વારે ઘડી કહું, હું જે વિષય હાથમાં લઉં એના માટે હું બધું જ કરી છું. મને કોઈ સંકોચ નથી, કોઈ શરમ નથી. હું કરોડાધિપતિઓ સાથે બેસું છું, મોટા મોટા રાષ્ટ્રીય લીડરો સાથે પણ બેસું છું, અને અહીં તમારી વચ્ચે એક સામાન્ય માણસ થઈને બેસવામાં પણ મને કોઈ સંકોચ નથી. હું ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાથે કામ કર્યું છે, રાજનાથસિંહ સાથે કામ કર્યું છે. ભારતના આજની તારીખમાં કેટલા રાજ્યપાલો છે, રાજ્યપાલો કાશ્મીરના જે ગવર્નર છે મનોજ સિંહ સાથે હું મુંબઈની અંદર અનેક સભાઓ ભરી છે. એટલે કોઈ સંકોચ નથી, પરંતુ એક શ્રેષ્ઠ કામ કરવાનું છે. અને આજ સુધી પૂછી જો આ મંચ પર બેઠેલા મહાનુભાવન, ક્યારે મારું વ્યક્તિગત કામ લઈને એમની પાસે ગયો નથી. આ સમાજના પ્રશ્નો હશે તો ગયો હોઈશ. ક્યારે અહીં કે મુંબઈના મહારાષ્ટ્રના તમામ રાજકારણીઓ સાથે સંબંધ છે, દેવેન્દ્ર ફડણવીસજી હોય કે એકનાથજી શિંદે હોય, તમામની સાથે સંબંધો છે, પરંતુ ક્યારે મારા વ્યક્તિગત કામ લઈને હું એમની પાસે ગયો નથી. સમાજના કામ લઈને ગયો છું, અને મને જ્યારે સમાજનું કોઈ પણ કામ કરીને આ બધા અગ્રણીઓ પાસે ગયો છું ત્યારે આનંદ સાથે તેનો પૂરો પ્રમાણિક પ્રયાસ કર્યો છે અને મદદરૂપ થયા છે. અને એટલે જ આજે આપણી વચ્ચે ભારત માતાની જયનાથ કહું છું. અહીં જે દીકરાઓ અને દીકરીઓ બેઠા છે, મને એમનામાં ખૂબ સારું સુંદર ભવિષ્ય દેખાઈ રહ્યું છે. કેટલા સંસ્કારી છે આ દીકરા દીકરીઓ. હમણાં જ સ્વાગત ગીત દીકરીઓએ કેટલું સરસ રજૂ કર્યું. આ તમારી ટેલેન્ટ છે, આ ખૂબી છે. આ ખૂબીને લઈ આવવાનું. હું 5 દિવસ પહેલા અહીં આવ્યો તો ગામની સાઈ લેજો પણ ચડો. તો એક છોકરા હિંમત કરીને ઝાડ ઉપર ચડ્યા, શિક્ષકો બેઠા હશે છે આચાર્ય સાહેબ, ચડ્યા. આ ઝાડ ઉપર ચડવાની ક્રિયા એ સાહસ છે. આ સાહસ દરેક દીકરાઓમાં હોવું જોઈએ. મારે આ દીકરીઓમાં દુર્ગા જોવી છે, મારે આ દીકરીઓમાં ચંદ્રશેખર આઝાદ જોવા છે, મારે આ દીકરીઓની અંદર ભવિષ્યનો નરેન્દ્ર મોદી જોવો છે. આ માટે હું આ કાર્ય કરું છું. આપ સૌના આશીર્વાદ માંગુ છું. આ બધા જ મહાનુભાવો મંચ પર બેઠા છે તો આપણી સાથે છે, પરંતુ આપણે આપણા જીવનની અંદર એમ કહેવામાં આવ્યું છે આત્મદીપો ભવ, તું જ તારી જાતનો દીપક બન. આપણે અંધાર પડશે. અમે આ તૈયારી સાથે આવ્યા છીએ. તમે જેટલો સહકાર આપશો એટલું સારું રિઝલ્ટ આપીશ. આજે આ કાર્યક્રમ શરૂ થયો, મને ભૂપી બાપુએ કીધું કે હવે આમ તો બધા અમુક નામ ભૂલાઈ જાય, મને આવું ફાવ ન હોય, પણ આપણે કુલદીપસિંહ, રાપર તાલુકો, ભચાઉ તાલુકો, આમ ભુજ જિલ્લો કહેવાય. આનું જે કંઈ ઘરાણું ધારાસભ્ય બાપુ વિરેન્દ્રસિંહ, એમના દીકરા આપણા વાગડ વિકાસના સંઘના આમંત્રણના માન આપીને પધાર્યા છે. આપણે પૂર્વ ગોપાલકના ચેરમેન અરજણભાઈ સાહેબ, ભૂપતસિંહ અને બીજે કંઈક બાપુ એ શેઠ મહુ મકડાથી પહોંચ્યા છે. અને બીજા આપણે પૂર્વ સરપંચ રાજા પટેલ આ ઉંમરે આ ગામડાને એક આમંત્રણને માન દઈને આવ્યા છે, એનો આભાર માનું છું. અને અમારા રાજાભાઈ સરપંચ અને ફકીર મોહમ્મદ જીતુભા, આજુબાજુના ગામડામાંથી જે મહેમાન આવ્યા, કોઈનું નામ ભૂલાઈ ગયું હોય, વાગડ વિકાસના સંઘના બધા માણસો મારા અજાણ્યા છે, એટલે નામ ના આવડે માફ કરો. એટલે હવે બધા હોય અમે અવરનવર લગભગ હેરાન કરતા હોય બાકી આજે કાંઈ અમારો ગામનો આજે 12 મહિના થઈ ગયા, બીજેથી અમારી ફોનથી વાત થઈ.
એમણે એમની ઓફિસે ઘરે બોલાયા, દીવા કરાયા, એ લોકો કંઈક બેઠા બેઠા 2-5 જણા કંઈક ત્રીજા પછી વાતો કરતા હતા કે કંઈક આપણે હવે જીવનની અંદર કરવું જોઈએ. અને એ વખતમાં આ તો બાળપણમાંથી રમેલા ને અમે કોરોનામાં 2 મહિના ભેગા ફરતા, પણ મેં કીધું તો પછી આ બારું એક બાજુ ડુંગર છે, એક બાજુ નદી છે ગામનું. બાકીનું જે ઘણું આજે રામજી મંદિરનો અમારે કલર કરવાનો વેગ નથી. જે તમને સત્ય મારી ગરીબાઈની વાત કરું મારા ગામની, કારણ કે અભણ વ્યક્તિ છે એટલે વાડીમાં ખેતરોમાં મથે તો કે એ કદાચ શક્ય હશે તો લક્ષ્મીચંદભાઈ 12 મહિના પહેલા એવું બોલે થશે. અને એના પછી આજ 1 મહિના પહેલો એમનો ફોન આવ્યો કે ભાઈ કદાચ અમારી તૈયારી છે, તમારી ગામની તૈયારી હોય તો એ લોકો બેટિંગ કરી અને આ કામનું ઉદ્ઘાટન કરવા માટે આજે 1 મહિનો એ માણસો આ ઘરના રોટલા ખાઈને બેઠા છે. અને આજે અમારો ગામનો આમાં 1 રૂપિયો નથી. મેં એમની પાસે એવી વાત કરી કે તમે જમણવાર અમારો ગામનો રાખો, તો કે તમારો આજ 1 પૈસો છે. અમારી ગાડી પણ કોઈ અહીંથી જઈ નથી ગામથી બારી એમને મૂકવા માટે કે એમને લેવા માટે. આજે સાહેબ અર્જુન કાકા અમારો 1 આઠાના ગામનો નથી હોતો કે સરકારનો, એમાં બધા આવી ગયા, ભાજપમાં હોય કે જે હોય તે કાંઈ. અને હવે અમારે 2 હાથ થયા. એક બાજુ અમને સરકારની સહાય, સરકારની નીતિ આવશે, અને વાગડ વિકાસ સંગઠનનો જે કઈ એ લોકોના હિતમાં આવતું છે એ કરશે. આપણા કહેવાથી કઈ નહીં કરે, આપણે કઈ કહેવાનું આવતું નથી. એમના હિતમાં આવતું છે એ લોકો કરશે, આપણા વગર પૂછે. પણ એક તો હું બધાને આજે તમે આયા એનો અભિનંદન આપું છું. અને આપણા ગામની માલિકો પાણી પીતી વસ્તી સાંભળો કે આજે ધરતીકપના 25 વર્ષ થયા. એમાં ધરતીકપથી અમારે તમને ખબર નહીં હોય પાસ થયેલા. અને ભાઈ અમે અભણ માણસ જો ભાઈ કાલે અમારી પાસે કંઈ ખોટું ન કરતા હવે અમારા સરકારની સહાય અમે લેશું, તમને આવ્યા નહીં આપી, કારણ કે તમારા તરફથી જે હોય આજે બરાબર. એ વખત તો શેતરાણાની વાત કરું હું તમને, શેતરાણા નવો સરપંચ એ વખતનો ભૂકંપનો. એટલે એમાંથી ભાઈ શું થયું કે મકાન થવાવાળા બની ગયા. અને હમણાં બનાવી અમારા આગેવાને એ સમયમાં મારા બાપાની બધા રીએ અને અમારી ટીમ, અને હું તો બકરા ચાલુ ભાઈ અમારા ગોવિંદા કાકા એ આગેવાના લગતી બધા ભણવા જાય. અરે છેલ્લે મકાન બની ગયો, દસ્તાવેજ થઈ ગયા, ત્યારે અમને ભચાઉથી બોર્ડર આવ્યો કે તમને સહાયનો 1 રૂપિયો નહીં મળે. પેલું અમને પાછા વાતાવરણમાં એવું કીધું ભાઈ તમને સહાય મળશે, કામ મળશે. અને મારા બાપાનું નામ છે મનુ, અને મારો કાકો વેરસિંહ, મારા બાપા 2 સમાધિમાં ગયા. એ અહીંથી ભાગ્યા. અમારા ગામના આગેવાને જે કંઈ હતા એને કીધું ભાઈ તમને સહાય નહીં મળે. દશા આવી અને ગામના લોકો એમ કહે છે કે આગેવાન ખાઈ ગયા. ગામના લોકોમાં વાતો થઈ ગઈ કે 8 જણા ફરે છે કોની ડબારી એ ખાઈ ગયા હોય, એ ક્યાં મળે. અને એ વખતે અર્જનભાઈ એમ કીધું, અને ધીરુભાઈ પટેલ કહી નાણામંત્રી કે તમે બરાબર તો સર ચમુન મોસો તો કે બરાબર છે. અને એ અમારા કોલી ડબારી ગાંધીનગર થઈ ગયા. 12 મહિના 2 વર્ષ અર્જનભાઈ મથ્યા ને ત્યારે કોઈને 45 કોઈને 40. જો આગળના અમારા જે નડિયા છે ને નિસર્ગ છે આ પગ ધોઈ. અને આ એક મારા ગામના વખત મારા ગામમાં આપી છે એવું નહીં, પણ આ ઇલાકામાં 5-5, 7-7 કરોડના 25-25 કરોડના ખાસ મુહૂર્ત મેં ભેગા વિરોધ સાક્ષી કર્યા છે. અને જ્યાં સુધી વિરોધશી છે ને ત્યાં સુધી એકવાર આપણું ગોકળિયું એક બાજુ આપણે વિરોધશી ટેકો આપશે, બીજી બાજુ વાગડ વિકાસ સગત આપશે. આપણું ગોકળિયું ગામ બની જશે. અને મારો સરપંચ તો 24 કલાક જાગે છે. 3 ટકા આ ગામમાં 4 ટકા છે પાણી. મારા છે મારા કેટલા 300 મારા હવે 300 બહુ લાંબુ ન રાખે, મત વધારે મળશે. હા બોલતા નથી, પણ જસુભાઈ મને એમ કીધું કે કદાચ જમીનો તળ ફાટી જાય પણ ગટર લાઈટ તૂટવી ન જોઈએ. આ ગામમાં ગટર લાઈટ બાપુ નખાવી છે. આજે આ નાના 350-400 ગામમાં ગટર લાઈટ ન હોય તૂટી જાય. અને મારા જીસીબી 15 દિવસ ઉપર ખોદાવી દીધી. એક નવું ગામ બનેલું પાણી નતું જાય. મને એ રબારી આહામાં બેઠા વસ્ત્રભાઈ ના પાડી મને ભોરી ગટર લાઈટ ન ઠંડા પાણી ગયા છે બાજુમાં રબારી વાડી એમ કીધું તાકો કર ને આ ગામનું ધોરણ તારામાં હોય. એને લખી દીધું પંચાયતમાં આવીને કે મારા કાકા પાણી મૂકી દો ગંદકી. આ તમારી સેવા હોય. બાકી ઘરે બાજરી કોઈ ન નાખે, આ તો બાજરી નાખશે ઘડી પછી બાજરી ભરી હતી. આ બાજરી દેવાય સરકારે આપણા કામ કર્યા છે. એમને શું તમારું નામ છે રાજાભાઈ તરીકે ઓળખાય છે. નિરાદેશના દીકરા તાલુકા પ્રમુખ આપણે એમના દીકરા બાપુ એમના 5 લાખનો હોલ આપ્યો છે.
બાપુ 5 લાખનો હોલ આપ્યો છે અને રાજાભાઈ સરપંચે શેઠ આપ્યો છે આ રામજી મંદિરનો આ શેઠ મંજૂર થઈ ગયો છે ઓનો 2 લાખ તૂટે છે આપણે સરપંચની મારી વાત થઈ કેબલ ડિસ્પ્લે જાણે એ 5 લાખ દઈ બનાવી દઈએ આપણે રૂમ અમારે ગામમાં બાપુ સાધુડા અમારે સાધુડા આવે અને રહેવાનું નથી પૂજાને રહેવાનું નથી ઘરે રહે છે એટલે હવે ખાસ રાજાભાઈ સરપંચના કુલદીપસિંહનો અડલ સાહેબનો ભલામણ કરું છું કે વેલા હારી ઊભો કરો. કુલદીપસિંહ જાડેજા નગરપાલિકાના માજી પ્રમુખ બચાવ અજણભાઈ રબારી આગેવાન હું તો આખા કચ્છના આગેવાન માર્ગદર્શક એવા અને ભાઈ પધારેલ અમારા મહેમાન માંડવીથી તથા વિકાસ સંઘના પ્રમુખ લક્ષ્મીચંદભાઈ તથા એમની સર્વે ટીમ આજ ઉપસ્થિત ગામના આગેવાનો માણસો રબારિયા સમાજના આગેવાનો કોલી સમાજના આગેવાનો ભાઈઓ તથા બહેનો સમસ્ત ઉપસ્થિત ખરેખર બહુ સારી વાત આજ કે ગમડાવ ગામનું ભવિષ્ય એક આજે સારું કહેવાય કે એક તરફ અમે ને એક તરફ લક્ષ્મીચંદભાઈ અહીં વાત કરીને ભુવાજી કે ગામના વિકાસમાં હું તો હતો ને એમાં લક્ષ્મીચંદભાઈ એટલે મને બળ મળ્યો ગમડાવને બળ મળી ગયું ડબલ એન્જિનની સરકાર કહેવાય ને ડબલ એન્જિન આને કહેવાય આ ડબલ એન્જિન મળી ગયું શું મળી ગયું અમે તો હતા જ ને લક્ષ્મીચંદભાઈ ડબલ એન્જિન મળી ગયું ખરેખર ગમડાવની અંદર સાહેબ આપણે આવ્યો એટલે બરાબર મારા ભાગમાં આવ્યો હજી તો 15 દી થયા ને આ ગમડાવને બોર પૂરાઈ ગયું શું પૂરાઈ ગયું પાણીનો બોર જ પૂરાઈ ગયો આખો મોટર બંધ 15 દી થયા જ આવે બોર તો કરવો મંજૂર કરવો શું કરવું આ રત્નાભાઈ ને આપણે આશ્રમભાઈ બધા આવ્યા વાડી મને ગમે બધા બોર પૂરાઈ ગયું છૂટી પડ્યા ગ્રાન્ટ ની ઉપાધિ ન કરો બોર તમારે થઈ જશે 24 કલાકની અંદર આપણે ગમડો બોર કરી દીધો નિશાળ્યો 24 કલાકની અંદર ગ્રાન્ટ કે વાત નથી કરી પહેલી કરી દીધી ઘરને ખર્ચે ચાલુ કરી દીધું વાહે ભલે ગ્રાન્ટ આવે 24 કલાકની અંદર આપણે બોર ચાલુ કર્યો અહીંયા ગામની અંદર બોર હતો બોર પછી આપણે લઈ ગયા નિશાળે અને ગામના એવા ભાગથી બિસ્લેરી જેવું પાણી આવ્યું બોરની અંદર બિસ્લેરી જેવું પાણી અને ખરેખર તીજીની ઘણી રાજી કરી બોરની કોઈ પાણીની તકલીફ નથી શેની પાણી તકલીફ હોય તો કીધું ને કે પાછા બધા બેઠા છે કે રાજાભાઈ હારી હારી વાતો કરે હે હા જલસા કરી દીધા પાણીના અને પાણીની લાઈન ને ભાઈ કીધું કે નળો પહેલી વાર આપણે બચાવ આ ધોઈની અંદર જો પાણીની પીવીસી લાઈન આવતી હતી પણ હું જાડીથી અંદર ઠેઠ 10 કેજી લાઈન કાઢી એસટીપી પાઇપ બોરમાં ઉતારી ઈ પાઇપ લઈને નાખી ઠેઠ બોરથી કરીને ટાંકા લઈ લઈએ અને ઈ ટાંકો તાર બને ઈ ટાંકામાં ઈ પાણી નાખશું અને એક ટાંકો અત્યારે ચાલુ છે 5 લાખનો પાણીનો ટાંકો ચાલુ છે આપણે ઉપર પાણીનો ઘણા રોડ કર્યા એ તો બધી આ સિસ્ટમે લખાવે છે કુલદીપભાઈ ને મેં કીધું તમે બોલજો વિકાસના કામ હું ને વિરેન્દ્રસિંહ બાપુ ધારાસભ્ય આપણે આયા પછી ગમડાવના કામ કેટલા લાખ ને લિસ્ટ બનાવી દીધું એ બાપુ વાંચશે એટલે મારે ઘણું નથી બોલવું તો ખરેખર ધન્યવાદ કે આજે આપણે બધા ઓ ભાગ્યા કે આ ગમડાવને આગળ ગમડાવ તમે ઘણી વાર આવ્યું આજ જેવી મજા ક્યારે નથી આવી એટલી મજા આવે ઉત્સાહ કા બધાનો માણસ તમારો એટલો છે ઉત્સાહ છે વિકાસનું કામ તો આપણે કરવાના છે થતા જ રહેશે અને ગમડાવને ગોકુળી બનાવવાનું છે તમે ઉપાધિ ન કરજો રોડ રસ્તા થઈ ગયા હજી પાછા 2 આપણા રોડ રહે ને એક રામજી મંદિર રોડ એક કયું આ પાસે કયો છે ભુવજી ઘાટકોટ જાય એ લીમડાથી 2 ના પેવર બ્લોક થઈ ગયા છે મંજૂર પેવર બ્લોક નાખવાનો હું નાખું છે હા અને પે સેટા ભાઈ વાત કરી ને ભુવાજી એ બાપુએ 4 લાખ 4 લાખ નો કે 5 લાખ નો ઈ સેટ બનાવવાનો છે આપે છે પણ ઘરની અમે અહીંયા ખરેખર કોલિયા બાજુમાં કોલિયાનું મંદિર છે અમારે ઘરને ખર્ચે બનાવી આપે છે સરસ તાળીઓના ગણગણાટથી વધાવી દઉં 2 લાખ રામ મંદિર વેંડોની છે ને 2 લાખ રૂપિયા બીજા પણ અમે અમારા ઘરને ખર્ચે આપ્યા રાજાભાઈ કે એટલે હું આમાં કોઈના નામ નથી લીધું પણ અમારા ગામમાં અમારી એવી આશા છે આપણે સંપીને બહુ મહેનત છે તમારો હમ ઘરમાં હમ બનાવને ગજીયો હોય તમારે ત્યાં નથી ગજીયો તો દેશી માણસો એમ કહેતા ગોરાનું પાણી પણ ફૂંકાઈ જાય ગોરો ભર્યો ને પાણી એનું પાણી પણ ફૂંકાઈ જાય એમાં બધા તમારા ઉપર વીટ કેમ માંડીને બેઠા છે વિકાસ સંઘ કે સરકાર કે તમે હંપીને બધા ભેગા થઈને આ કાંક આંટી પડે તો આપણે ભેગા થાજો મંદિરમાં ભેગા થાજો કોલી ભાઈઓ છે આપણા રબારી ભાઈઓ છે કોઈ રાજાભાઈ જેવા અમારા જેવાને બોલાવજો રાત્રે કાંઈ હોય તો કાંઈ આમ તો ગરબી છે પણ થોડો કોણ છે એટલે વાંધો નથી કાંઈ રાજાભાઈ કીધું એમ ખૂબ આનંદ થયો ગમડામાં ઘણા વર્ષો પછી આમ તો બધા ભેગા થતા હોય પણ આવો રામનવમીનો મોકો અને વાગડ વિકાસ સંઘ લક્ષ્મીચંદભાઈ ચરલાની આખી ટીમને અભિનંદન કે આવો સરસ મજાનો કાર્યક્રમ તમે કરીને સાચા અર્થમાં ગોકળિયું ગામ તો છે પણ વિશેષ ગોકળિયું ગામ બનાવવા માટે તમે પ્રયત્ન કરી રહ્યા છો એવા વાગડ વિકાસ સંઘના પ્રમુખ અમારા મિત્ર રાષ્ટ્રવાદી ખૂબ રાષ્ટ્રભક્ત છે એવા લક્ષ્મીચંદભાઈ ચરલા એવા જ આપણા ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ યુવાન સમગ્ર કચ્છમાં
અને ખાસ કરીને ભચાઉ રાપરના વિકાસ માટે અવિરત પ્રયાસ કરે છે એવા ભાઈ શ્રી કુલદીપસિંહભાઈ જાડેજા, એટલે આમ તો રાજાભાઈ તરીકે જ ઓળખીએ છીએ એવા રાજાભાઈ ભચાઉ નગરપાલિકા માટે ગરીબોને ખૂબ કામ કર્યું. પ્રધાનમંત્રી આવાસ યોજના મોદી સાહેબે બનાવી, ગરીબોને 3.5 લાખ રૂપિયા આપવાના. એ અમારા કોલી ભાઈઓ છે, રબારીભાઈ ને લઘુમતી સમાજના પણ ઘર છે અહીંયા. ભચાઉમાં આવીને તમે જોજો, જુનાવાડા વિસ્તારો હોય કે ભટપાડિયા વિસ્તાર હોય કે કોલી વિસ્તાર હોય, સરસ મજાના 3.5 લાખ રૂપિયાને ખર્ચે આવાસના કામો કરીને ગુજરાતમાં મકાન ફાળવણીમાં લગભગ પહેલો નંબર આપણે ભચાઉએ લીધો. એવા આપણા કુલદીપસિંહજી અનેક વિકાસના કામો કર્યા છે. એવા અનેક કાર્યક્રમો હતા જ રામનવમીના, પણ છતાંય એ બધા જ મૂકીને અહીં આવ્યા છે. એવા ભૂપતસિંહ બાપુ મઉ, હિંમતસિંહ બાપુ, એમનો રબારી સમાજ જોડે બહુ સારો સંબંધ છે. મિશ્રીનાથ બાપુ, બધા વડીલો નામ સાંભળ્યું છે. રાજડા ટેકરી, રાજડા ટેકરીમાં મિશ્રીનાથ બાપુ ભગવાન કહેવાતા. એ ડોંડો જે ડેમ છે ને એમાં આમ ચાદર પાથરે ને તો સાક્ષાત આશાપુરા માતાજી એમને પ્રસન્ન હતા. આખો ડેમ ભરાઈ ગયો ને બધાએ કીધું કે બાપુ રબારીનું દૂધ હતા, ચાણસમાના મૂળ સિદ્ધ પુરુષ હતા બહુ. આજે પણ એ ડોંડ રાજડા જે છે બાપુની બાજુમાં જ છે, એ ટેકરીએ જવા જેવું છે. આખો ડેમમાં પાણી ભરાઈ ગયું, બાપુ નીકળો હવે તમે તણાઈ જશો. મૂળ ચાણસમાના રબારીનું સંસ્કૃતિ તમે ભુવાજી ઓળખતા હશો. અને કે ના ભાઈ મારી ડોસી છે ત્યાં સુધી હું ન નીકળું. મારું કે ડોસી એટલે આશાપુરા માતાજીનું ફરવું હતું, ફરવું આશાપુરાનું. આ ડોસી તણાઈ ગયા છે એવું તો મને કહેતા, ડોસી તણાવને નથી. અને આજે ઇતિહાસ ગવાય છે કે ડોણ ડેમ આખો ભરાઈ ગયો, છતાં એ જે સાધુ હતા આપણા જે મિશ્રીનાથ બાપુ અને માતાજી સાક્ષાત રીતે હાજર થયા, એવા ઐતિહાસિક ધરતીના છે. અને ત્યાં મિશ્રીનાથ બાપુને જાઓ ને કોઈને ઘરે ખોટ હોય માટીની, દીકરો ન હોય તો એ માનતા માનતા કે ભાઈ મારે દીકરો થશે તો અમે અર્પણ કરશું. અત્યારે અર્જુન બાપુ જે છે, ખ્યાલ છે બધો ઇતિહાસ, એટલે જ કહું છું તમારી વાત કરું. અને અર્જુનનાથ બાપુ ગઢવી બેન લડ્યા ત્યાં રહ્યા છે, આના ગામની વાત કરું. એ પવિત્ર ધરતીના પુરુષ, અને 2 દીકરા આપ્યા, એમાં અર્જુનનાથજીને અર્પણ કર્યા. અને હું ન ભૂલતો હોઉં તો તમારા પરિવારમાંથી પણ બા ગયા અને કલપ કર્યું કે મારે માટીની ખોટ છે. અને એમને ઘરે પણ આપણા બટુકસિંહ બાપુના પરિવારમાં પણ બટુકસિંહ બાપુ બહુ, એમને પણ દીકરો પોતે બટુકસિંહનો જન્મ થયો. એવા ધરતીના એ મહાપુરુષ પધાર્યા છે, એમને પણ હું અભિનંદન અને વંદન કરું છું. આપણા ખૂબ પવિત્ર સ્થળો આજુબાજુ આવેલા છે. કંદકોટમાં પાગલ, એમ કે ભાઈ કચ્છ મિત્રોમાં તમે લેખ વાંચતા હશો, કોઈ પણ એવો શબ્દ ગાના જેવો ન વપરાય આપણાથી, પણ માનસિક રીતે જો કોઈ હોય વિકૃત, એમને દાઢી વધારે રાખી, કપડાં ન બદલાવતા, 4 મહિના આવતા. દયારામભાઈ એવા લોકોને લઈ આવે છે અંજાર હોય, ભચાઉ રોડ ઉપર, અને એને સારી જગ્યાએ જમવા રહેવાની સગવડ કરે છે. હમણાં કહ્યા હતા ભચાઉમાં 2 જણા રુદ્રાક્ષની માળા પહેરી હતી ને એક મુસલમાનની દુકાન પાસે ઘણા મહિનાથી બેઠા હતા, એને પણ લઈ અને નવરાવી ધોરાવી એમ્બ્યુલન્સમાં. એવા દયારામભાઈ આપણે નસીબદાર છીએ કે આ વ્યક્તિ પણ આપણા યોગદાનમાં આવ્યા. દયારામભાઈ એવા જ અમારા મરાના જીતુબા બાપુ, એવા જ અમારા પાસવીરભાઈ, કરણભાઈ પટેલ, અમારા આગેવાન વસરામભાઈ. બધા કે વસરામભાઈ ક્યાં કે નિવૃત્ત થઈ ગયો, નિવૃત્ત તમને નથી મૂકવાના. અમે વસરામભાઈ તો અમારે આગળ જોઈ ભાઈ. એવા આગેવાન વસરામભાઈ, રત્ના ભોપા તો છે. રત્ના ભોપા કે નહીં બોલો ને કેવું સારું બોલે, એક ક્લાસ સારામાં સારું બધું કહી જ દઉં, ગોરોણ ગોફળ બધું દઈ જ દઉં. કારણ કે આ તો જ્ઞાન ભણેલા ઓછા છે એટલે બીજી બધી હોશિયાર છે બધા. દત્તક વાળો પકડાઈ ગયો, જો કાંઈક પકડાઈ ગયા તો વરી શું હશે? આ દત્તક બતક કે આ ગામ ગોકુળ કયું ભણવું, કઈ રીતનું ભણવું, એનું જ્ઞાન પણ આ લાઇબ્રેરી પણ સરસ મજાની બનાવશે. તમને દીકરાને ઉભો થઈને આંગળી ઝાલીને મા બાપ તો શું કરે, એને રસ્તે ચડાવી દે. હાલવું તો છોકરાએ પડે ને. એમાં વાગડ વિકાસ સંઘ અપેક્ષા ખૂબ રાખજો, બધું તમારું કામ કરી દેશે. તમને તરત કહી દેશે કે ચલો ધારાસભ્યને ફોન કરી, જનકસિંહને કહીએ, આમને તેડી આવી, આમને તમારું કામ પતશે. બાકી રહેતા જે પણ કામો જેમ જેમ તબક્કાવાર લક્ષ્મીચંદબેન ટીમ આવશે એમ ભેગા બે ખાટલા મીટિંગ કરી તમે કહેતા આવજો. ઘાટું તો રાજાભાઈ ઘણું બધું કહી દીધું કે ભાઈ આ તમારા 2 રોડ કોમ્યુનિટીઓ બધા મંજૂર થઈ ગયા છે. કામનું લિસ્ટ બનાવજો 10, 12, 15નું કે પહેલું કામ કયું કરવું. તમે ચોક્કસ પહેલા સરપંચને મળજો
અને લક્ષ્મીચંદ મને ભેગા બેસાડજો, ડુપ્લિકેશન ન થાય કે ભાઈ કયા કયા કામ સરકારમાં થઈ શકે ને કેવા કેવા સંસ્થામાં તો વૃક્ષારોપણ તો બહુ મોટી વાત છે. બહુ અને પિંજરા આપવાની વાત હોય પણ ધારાસભ્ય ગ્રાન્ટ, MP ગ્રાન્ટ, જિલ્લા પંચાયતના સભ્ય આપણે નરેન્દ્રભાઈ ગઢવી છે, એમને પણ લાખો રૂપિયાની ગ્રાન્ટ મળે છે. હજી આવી નથી શક્યા, એમને શુભેચ્છા સંતોષ પાઠવ્યો છે. તો હળી મળીને સાથે મળીને લક્ષ્મીચંદભાઈ તો અહીંના જ છે, ખૂબ કામ કરે છે, આપણા પાડોશી છે, આપણે એમનો આભાર માનીએ, એમને અભિનંદન આપીએ કે આ કોઈ કામ પ્રસંગ વગર તમે ગમડાવ જેવું ગામ દત્તક લીધું છે. ગોકળીઓ છે પણ વિશેષ ગોકળીઓ થાય, નાના મોટા રોડ રસ્તાના જે પણ કાંઈ કામ હશે ભાઈ શ્રી કુલદીપસિંહભાઈ, આપણા વિરેન્દ્રસિંહ બાપુ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગુજરાતની સરકાર, કેન્દ્રની સરકાર, ડબલ એન્જિનની સરકાર તો કહી દીધી હમણાં કે ગ્રામ પંચાયત અને વિકાસ સંઘ ભેગા થઈને કામ કરશે. અમને બોલાવ્યા, અમારું સન્માન કર્યું બદલ વાગડ વિકાસ સંઘ ગમડાઓના બધા ભાઈઓ બહેનોને બધાને અભિનંદન આપવું જોઈએ. ફરીથી કાંઈ 5-15 દીએ આપણને ફરીથી બોલાવજો, કાંઈ નાનું મોટું કામ હોય તો અડધી રાતે અમે હાજર છે. સૌનો આભાર. ભારત માતા કી જય. બધા કામ આવી જાય. આ 35 ગામને આપણને ધરમદારના પાણીના કમાન્ડ એરિયાની બહાર હતા આમાં, એટલે કે ધરમદાનું જે 100ની યોજના 30-40 ગામની યોજના મંજૂર થઈ ગઈ, બધાને સિંચાઈનો લાભ મળશે. આપણે થોડા મોટો સિંચાઈ જાડેજાએ મુખ્યમંત્રીને મળીને અને મહાજન દ્વારા આવા અનેકો ગામ જે નાના ગામો છે જે ક્યાંક ને ક્યાંક વિકાસથી વંચિત રહી ગયા છે, ત્યારે સરકાર તરફથી અમારો પૂરો સહકાર છે. એક મહાજન તરીકે તમે આગળ આવવામાં જે કરવું પડતું છે અમે તમારી સાથે છીએ. સરકારની બીજી એવી ઘણી ચંદ્ર ભગવાન કી. સૌપ્રથમ તો આજે આપણા સૌના આરાધ્ય પ્રભુ શ્રી રામ ભગવાનની રામનવમીનો પવિત્ર પ્રસંગ હોય અને આજે આવા પવિત્ર દિવસે આ ગોકુળિયા ગામને એક વધુ વિકસિત બનાવવા માટેના સંકલ્પનો આજે આ કાર્યક્રમ આજના પવિત્ર દિવસે જે તમે નક્કી કર્યું એના માટે ખરેખર હૃદયપૂર્વકના ધન્યવાદ પાઠવું છું. આજના આ કાર્યક્રમમાં આપણા વચ્ચે ઉપસ્થિત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આગેવાન હમણાં જ આપણને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું. આ ગામ સાથે જેમ રત્ના ભુવાજી વાત કરી કે ભૂકંપ સમયે પણ જે પ્રશ્ન આવ્યો હતો ને ગામ આખાને ખૂબ મદદરૂપ થયા હોય, ખૂબ આશીર્વાદ રૂપી કામ કર્યું એવા આદરણીય અજરભાઈ, એવા જ આધોઈ ગામના સતત જાગૃત, સક્રિય અને આખા વિસ્તારની ચિંતા કરતા એવા સરપંચ અને રાજાભાઈ પટેલ, એવા જ હમણાંથી ભાઈ વાત કરીને કે વાણીએ પણ શીખવું પડે એટલે ભુવાજી થોડું કરતા બધું કહી દીધું એટલે ખૂબ હોશિયાર. અર્જનભાઈ કીધું એમ ઓછું ભણેલા પણ ગણેલા હતું. અને બીજું તો એમને જેટલી વાત કરી મેં કીધું ઘડીક થઈને બોલે અમારા ગામની ગરીબાઈ કહું છું, ખરેખર આ ગામ જેટલી અમીર રહી ગયા નથી. તમારે કેવો કે આવી પાણીની સગવડ, જમીનમાં તળમાં પાણી હોય ને આટલી સમૃદ્ધ ખેતી થતી હોય, બધી જ આજે આટલી વસ્તી હોય, 4 પાણીના ટાંકા હોય, બધા રોડ રસ્તા થઈ ગયા હોય, હોલ થઈ ગયા હોય, બધા રસ્તા થઈ ગયા હોય, આવું કોઈ કામ નથી. પણ એ ગામના જાગૃત આગેવાન તરીકેની ફરજ હોય કે ગામમાં હજી વધારે વિકાસ કરવો હોય ત્યારે વાત આવી રીતે કરવી જોઈએ. એટલે આવા હોશિયાર ભુવાજી, રત્ના બાપા બધા બાંધી એવા જ આ વિસ્તારના જાગૃત આગેવાન ભારતીય જનતા પાર્ટીમાંથી અમે જિલ્લા પંચાયતમાં લડાયા હતા એવા ગામના મારા મિત્ર લગદીરભાઈ કોલી, એવા જ આદરણીય નારણભાઈ છેડા, અજયભાઈ વાત કરી એમ મહુ વિસ્તારમાંથી આપણા વચ્ચે ઉપસ્થિત મારો તો સગા પણ થાય ને 5 વર્ષ ભાજપે અમને ત્યાં પણ ધારાસભ્ય તરીકેની જવાબદારી માંડવી મુદ્રાથી આપી હતી. ત્યારે પણ અમારી ચૂંટણીમાં, ત્યારે કોંગ્રેસમાં હતા, અમારી ચૂંટણીમાં ભાજપમાં આવ્યા, ત્યાંથી પણ કોંગ્રેસ મૂકીને ભાજપમાં અમારા માટે જોડાણ હતા એવા આદરણીય ભૂપતસિંહજી, એવા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાન ત્યાં મહુ બટુકસિંહ, ખેડૂત આગેવાન આખા ગુજરાતમાં જેઓની ખેડૂત તરીકેની એક ખૂબ અલગ છાપ છે એવા એમના ભાઈ વિનોદસિંહજી, અને ખાસ આજે આપણે જેઓના માધ્યમથી અહીં મળ્યા છીએ એવા પ્રખર રાષ્ટ્રવાદી, વાગડની પોતાની વતનની સેવા જેઓના લોહીમાં છે. કારણ કે જ્યારથી જાહેર જીવનમાં છું, જાહેર જીવનની સમજણ છે, ત્યારથી જોતું કે વગર કોઈ અપેક્ષાએ, ઘણી વાર કોઈ સેવા કરતા હોય તો રાજકીય અપેક્ષાઓ પાછળ ક્યાંક હોય, પણ આવી કોઈ વગર અપેક્ષા હોય મારે ભગવાને કંઈક દીધું છે તો વાગડની સેવા કરવી છે એવો એક સંકલ્પ લઈને, ગાય માતાને ચરાની વાત હોય કે આવા ગામ દત્તક લઈને એની સેવાની વાત હોય. હમણાં જ આધોઈને આપણા ભચાઉનું ગૌરવ મૂર્તિભાઈ પટેલ જે મુંબઈ મહારાષ્ટ્રમાં ધારાસભ્ય બન્યા, જે વારંવાર બધા ગામની એકતામાં ભાર મૂક્યો છે,
એ જ વાત કરું છું કે ગામની એકતા એ આ ભગવાનના અને ઉપરવાળાના બધાના આશીર્વાદથી બની રહે એવી પ્રાર્થના કરી મારી વાત પૂરી કરું છું. અસુ જય હિન્દ, જય ભારત. અને જેમની ભૂમિમાં આપણે બેઠા છીએ એવું રામ ભક્તિનું ગીત લઈને મારી દીકરીઓ આવી રહી છે. આવી જાઓ બધી. રામ આએંગે ભેટ આપવામાં આવે છે. સાથે સાથે વાગડ વિકાસ સંઘ પણ એમને રૂપિયા 2100 અર્પણ કરશે. રૂપિયા 2100 અર્પણ કરશે, જે પાછળથી એમને આપી દેવામાં આવે. 1100 રૂપિયા નારાયણભાઈ છેડા તરફથી પણ ભેટ અર્પણ કરવામાં આવે છે. શરૂઆત થઈ હરજણભાઈ. ફકીર મહંમદ તરફથી પણ 1000 રૂપિયા અર્પણ કરવામાં આવે છે. 1100 રૂપિયા દીકરીઓને હિંમતભાઈ જાડેજા તરફથી અર્પણ કરવામાં આવે છે. નાની મોટી રકમ વાગડ વિકાસ સંઘને પણ આપ આપી શકો છો, કારણ કે આ ગામના વિકાસમાં આપનું પણ આર્થિક યોગદાન 100 રૂપિયા પણ આપશો ને તો મારે લેવા છે, કારણ કે તમે 100 રૂપિયા આજે આપશો તો આવતીકાલે આ ગામનો વિકાસ જોઈને તમને 1000 રૂપિયા આપવાની